અને આજનું જે એક્સિડન્ટ છે એ ક્લિયરલી છે વોલ્ટાસ અને એમનો સપ્લાયર છે પીજીઈએલ. બંને જ કાઉન્ટર્સમાં સારો દબાણ છે કારણ કે Q1ના રિઝલ્ટ્સ ખરાબ છે, માંગ બી અત્યારે સુધરતી નથી જોવા મળી રહી. જાણીએ અમારા સહયોગી શ્રદ્ધા પાસેથી કે કેવા રહ્યા છે રિઝલ્ટ્સ અને શું બ્રોકરેજીસનું ટાર્ગેટ છે. શ્રદ્ધા, વોલ્ટાસ અને પીજીએલ બંને કાઉન્ટર્સ આજે ફોકસમાં છે, દબાણમાં છે. શું વ્યૂ છે બ્રોકરેજીસનું અને કેવા રહ્યા રિઝલ્ટ્સ? જી, વોલ્ટાસની વાત કરીએ તો રિઝલ્ટ્સ ઘણા નબળા આવતા જોવા મળ્યા છે. માર્જિન્સમાં પણ એક ઘણું મોટું દબાણ જોવા મળ્યું છે. નેટ પ્રોફિટમાં 58% ઘટાડો જોવા મળી રહ્યો છે. 334 કરોડની સામે 141 કરોડ થયા છે. રેવન્યુમાં પણ 20% ઘટાડો છે. 4,921 કરોડની સામે 3,938 કરોડ થતા જોવા મળ્યા છે. એનું ખાસ કારણ છે કે રૂમ એસી સેગમેન્ટમાં એક નબળું પરફોર્મન્સ આવતું જોવા મળ્યું છે. એબિટામાં પણ 58% ઘટાડો છે. 424 કરોડની સામે 178 કરોડ વાય બેસિસ પર, અને માર્જિન્સ પણ લગભગ અડધા થતા જોવા મળ્યા છે. 8.5%ની સામે 4.5%. ત્યારબાદ પીજી ઇલેક્ટ્રોનિક પ્લાસની વાત કરીએ કે જે વોલ્ટાસ ના પ્રોડક્ટ્સ માટે એક કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર છે. એનો આપણે શુક્રવારે પણ 20%થી વધુનો ઘટાડો જોયો હતો અને આજે પણ માર્કેટ ખુલતાની સાથે જ 10%થી વધુનો આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ. એનું ખાસ કારણ છે કે કન્ટિન્યુઅસલી પ્રેશર એટલા માટે જોવા મળી રહ્યું છે કે કંપની તરફથી ગાઈડન્સ કટ કરવામાં આવ્યા છે. અને ડિટેલમાં વાત કરીએ તો રેવન્યુમાં જે કંપનીએ 30%થી વધુનું ગાઈડન્સ આપ્યું હતું એની સામે અત્યારે કટ કરીને 17થી લઈને 19%નું કર્યું છે. ગ્રુપ રેવન્યુ ગાઈડન્સમાં પણ 33% જે પહેલાં હતું એની સામે 21થી લઈને 23%ની રેન્જમાં. નેટ પ્રોફિટ ગાઈડન્સ જે છે તે 39% હતું, એ ઘટાડીને 3થી 7% કર્યું છે. અને બિઝનેસ રેવન્યુ ગ્રોથમાં પણ તેઓએ ઘટાડો કર્યો છે ગાઈડન્સમાં. ફૂલ યરનું જે કેપેક્સ છે તે પહેલાં 800થી લઈને 900 કરોડની રેન્જમાં હતું, એને ઘટાડીને 700થી 750 કરોડની રેન્જમાં કર્યું છે. અને મેનેજમેન્ટે તેઓના અર્નિંગ કોલમાં જણાવ્યું છે કે ઇન્વેન્ટરી બિલ્ડઅપને લઈને પણ એક મેજર ઇસ્યુ તેઓએ હાઇલાઇટ કર્યો છે. તો આ બધા જ કારણોને લઈને આજે બંને જ શેર આપણને દબાણમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. એબ્સોલ્યુટલી શ્રદ્ધા. અને આપણે વાત કરીએ વોલ્ટાસ અને પીજીએલની તો બંને મેનેજમેન્ટ્સે કીધું કે એસીની વેચાણ જે છે રિટેલ લેવલ પર થઈ નથી, જેના કારણે ઇન્વેન્ટરી લગભગ 3 મહિનાની આસપાસ પહોંચી ગઈ છે. તો ડીલરશિપ્સમાં બી લગભગ ચેનલ ઇન્વેન્ટરી 1000થી 1500 કરોડ રૂપિયાની વચ્ચે છે. શ્રદ્ધા, તમારો આભાર શોમાં જોડાવા બદલ. તેજસભાઈ, તમારો વ્યૂ લેવા